કેમ થાય છે કે દિવસનું આવું કામ કર્યું નહીં હોય અને કુવાનું કામ આપણે હાથે જ કર્યું એટલે હાથે ફરવાનું રાખ્યું કેમ કે આમાં એક રીંગ ભરાઈ જાય પછી ઉકાઈ જાય પછી પાછી ફિટ કરીને પાછી ફરવાની થાય એટલે પોરે પોરે કામ છે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાથે નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે ટુકડા ખેતર જવાનું છે. આજે તો નક્કી ફાઇનલ જ છે આપણે ખેતર જવાનું છે. મોટા ભાઈની બધા જો જતા રહ્યા છે અને હવે હું ને શિવાની ને પપ્પા ને શિવાની બધા એને જાવી છીએ. હવે વિહાનભાઈ ને વંશભાઈ ની તો બધા આજે ખેતર છે. બાએ ઘરે રહેશે ને આપણે બધાને ખેતર વી જવાનું છે કેમ કે કૂવો બાંધવાનો ચાલુ આજ કરવાનો છે એટલે રીંગ જ ભરવાનું થાય. કાલ ઘણા ખરા ગયા હતા એટલે કાંઈક થોડું ઘણું ફિટિંગ ને એવું બધું કરવાડું આમ તળિયું જે કાંઈ હરખું કરવાનું હોય એવું બધું કામ થઈ ગયું છે એટલે આજે આપણે જઈને તો હવે રીંગ ભરવાની થાય છે ને ઘણું ખરું મોડું પણ થઈ ગયું છે. થોડો ઘણો તડકો થઈ ગયો છે કેમ કે અત્યારે ઉનાળો છે એટલે થોડાક 8, 9, 10 વાગે ને કાંઈક ઘણો ખરો તડકો લાગવા મળે. તો બસ હવે શિવાની બેનની થેલી તૈયાર કરવાળી છે અને શિવાની બેનને ઓલા ઘરે મોકલી દીધા છે. એના છોકરા રમાડે છે. મેં કીધું અહીં થોડું ઘણું કાંઈક કામ થઈ જાય ને ફટાફટ તૈયાર થઈ જાય નવરાઈ થઈ જાય પછી હબ આપણે ખેતર જવાય. શિવાની પપ્પા આજ તો કાંઈ નાશે નહીં શિવાની પપ્પા નાવું જ છે પણ પેલા ઓલું ઊંચા બગડે જાવું સિમેન્ટ ને એમ બધા થઈ જાવું ને હા એટલે રીંગુ ભીંગુ ભરીને આવી ને બપોરે નાઈ નાખશું. કેમ લાગે તને? પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને તો હવે છે ને આપણે કો બાંધવાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. હવે થઈ જ ગયું છે પણ અમે જાવી એટલે જઈને સીધો ટેકો દેવાનો છે. આપણે જાય કે રીંગ ભરાય ન જાય હાલો અત્યારમાં ત્રણ ઠેલી નાખવાની હતી ને પછી 10 કે 11 વાગે વળી પાછી રીંગ ખોલીને બીજી ફરવાની હતી. એ રીતનું કામ હતું. હા તો ફટાફટ આપણે જાવી. તારે લેવાનું બધું લેવાનું મારે શિવાની ને કપડા ને એવું લેવાનું ઈદ મેં થેલી તૈયાર કરી વાળી છે અને શિવાની બેને ઓલા ઘરે છે નાખી દે લેવાના છે અને આપણે બેને જ અહીંથી જવાનું છે. પાછું ભૂલી ગયા હાલો હબ હવે જો આપણે સુંદડી થેલી ને એવું બધું તૈયાર કરવાળું છે ને હવે ગાડી તૈયાર કરો. બીજું કાંઈ જોહે ના તારે જે જોઈ લઈ લઉં પાણી પીતું પછી જાતું શિવાની લગ્ન શિવાની ઓલા ઘરે જ છે એટલે હું ના શિવાની લઈને ઉભી રહું છું તો તમે ઈ ઘરે ગાડી લઈને આવતા રહીજો. હાલો સંપર્ક મોકલી પહેરાઈ જાય થેલી બેલી લેવાઈ ગઈ છે અને ગાડી તો અહીંયા જ છે પણ શિવાની પપ્પા ઓલા ઘરે ગાડી લઈને આવશે અને આપણી શિવાની બેન ન્યા છે ને તો આપણી ઘરે જતા રહેવી. તો હવે આપણે ટુકડા ખેતર આવતા રહેશે ને કૂવામાં જે મોટરું ને એવું હોય ને એ બધું બહાર કાઢીને તારે જો પડામાં મૂકી દીધું છે. એક મોટર અહીંયા છે ને એક મોટર સામે છે ને શિવાનીના પપ્પા હવે અહીંયા કાંઠે ઉભા રહી ગયા છે. કેટલાક કામ પહોંચ્યું છે નહીં કેટલાક પહોંચ્યું કામ તો હજી ના કેટલું 2-3 થેલી નાખી છે આપણે. હાયાન કઈ થેલી તો નાખી હોય એટલે તળજમ નાખવા નાખી ગયો એટલી નખાઈ ગઈ. ઉપલે રીંગ મડક ફરવાની થાય તો આપણે થોડુંક મળક થઈને આવવાનું હતું વેલા આવી ગયા. તો આ તળિયાનું ખાલી આમ રેડી કરી વાળું છે અને હજી તો આમ ફિટ કરશે ને પછી રીંગ ભરવાની થાય એમ ને. કૂવો બંધાઈ જાય એટલે કેવું મસ્ત નું દેખાય બધી બાજુ ચોખ્ખું ને પછી જી કઈ ન લાગે કૂવાના કાંઠે હોય તો એવું થઈ જાય એમ ફૂલ સેફટી ટાઈપ થઈ જાય. છોકરાની ધ્યાન રાખવી ન પડે ને છોકરાની અને પછી ઉપર એમ કે જમીન થી 2 રીંગ ઉપર આવી જાય એટલે કડ હમાણું થઈ જાય કેટલું કેડ હમાણું એટલે છોકરાની જરા ઉપાધિ જ ન રહે. અને આપણે ચોમાસા એમ થાય તમને બધાને ખબર જ છે જે જૂના બ્લોક જોયા છે કેમ કે આમાં બધે પાણી ભરાય જાય ઢીસણ જે થાય કેટલું આટલું એટલું ભરાય છે. કૂવો અને પાણી બધું એક થાય હમસળ આમ કૂવો ક્યાંથી ખબર ન પડે એ ટાઈપનું આમાં બધે પાણી થઈ જતું હોય એટલે હવે બંધાઈ જાય ને એટલે હવે ઈ ઉપાધિ નહીં રહે. અને ચોમાસે કાળે થોડોક બહુ અંદર જાય ઈ પણ હવે નહીં જાય. બે કામ બે ફાયદા ઘણાય ફાયદા આમ તો છે ઘણાય. હા તો આ રીતે કૂવો બાંધવાનું કામ એક રીંગા જેવા મૂકી છે પછી ફિટ કરીને પછી બાંધવાની થાય અને ઓલી બાજુ કાંઈક માલ લેવું બધું બનાવવાનું થાય એટલે એ બધી વસ્તુ એ બાજુ જ છે એટલે ઇન્કોરથી તૈયાર કરવાળું બધું નહીં. નવી રીંગ ફિટ કરે પછી આપણે ભરવાની પછી ભરવાની થાય ત્યાં સુધી કાડાહોળું કામ કરવાનું છે નહીં. શિવાની ને અંકિતાબેન લઈને જતા રહેશે કેમ કે અંકિતાબેન ને વિહાનભાઈ તો બધા આ ખેતર જ વીયા હતા પછી કાં થોડું ઘણું હમું કરવાનું હોય એવું બધું કામ કરવી અને જયારે ભરવાનું થાય ત્યારે ભરવા મળશું. તો આપણે ખેતર થી તારા ઘરે આવતા રહેશે એટલે આમ તો કેરના આવી જાય છે અને શિવાનીના પપ્પાને ખેતર હતા ને એટલે એને બહાર જવાનો ફોન આવ્યો હતો એટલે બહાર ગામ જતા રહેતા ઘરે આવીને નાઈ ધોઈને જતા રહેતા ને અમે ખેતર ને ખેતર હતા બધા. અને ખેતર આપણે એક રીંગ ભરવાનું કામ છે ને એ કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે પેલા તો ઓલું તળિયું હતું એ કાંક થોડું ઘણું પાકવા દીધું ત્યાં સુધી તો અમે આડાહોળું બીજું કામ કર્યું પછી ફિટિંગ કરી ભરી અને અમે મોડા બપોરે એમ કહેવાય કે તડકાના 2-2 વાગ્યા ને ત્યારે અમે ઘરે આવ્યા અને પછી આવીને બપોરા કર્યા અને થોડીક વાર આરામ કર્યો. એટલે હવે અત્યારે શિવાનીના પપ્પા આવી ગયા છે એટલે એ શિવાનીને ગામમાં લઈ ગયા છે ભાગ ને એવું બધું લેવડાવવા. અને શિવાની બેને ખેતર હતા કાકા ત્યાં હોઈ ગયા હતા એટલે એની ત્યાં હોવા દીધી અને એ તો હજુ અત્યારે જ આવી છે. શિવાની ખેતર થી અત્યારે આવી હજુ
અને અમારે પાછું હવે ખેતર જવાનું થશે કેમ કે એ રિંગ ભરાઈ ગઈ હતી કમ્પ્લેટ, એટલે પછી થોડું ઘણું ઓલું થઈ જાય ને પાણી બાણી પાય ને પછી ઉખેડીને પાછી આપણે બીજી રિંગ ભરવાની થાય. ભાગ લઈને આવી જા અહીંયા શિવાની બેન. આજ તો શિવાની કેટલી ઘણી ખેતર રહી, અમે બધા મૂકીને વિયેવા અંકિતા બેન ને શિવાની ને બે ને. ફરી વાળી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું, બીજી રિંગ ભરવાની છે. તો હાલો હવે તમે આવી જાશો. સવારમાં તો ખેતર તો વિયાઈ જતા પણ એનો અચાનક જવાનો ફોન આવી ગયો. ફોન ન આવ્યો જ ને તમારે જવાનું ક્યાંય તો હા તો તમારા રિંગ માં વારો હતો જ તે. હા હજી તો ખાવાનું મામ અને શિવાની આજ પેલી વાર એટલી ઘણી રહી. કેટલા વાગ્યાના? કદાચ 10:30 વાગ્યા કે 10 વાગ્યાના. 9 વાગ્યાના તમે અહીંથી ને આવ્યા હતા. 10 વાગ્યા છે. 10 વાગ્યાના અંકિતા બેન કાકા ઘરે લઈને એ ગયા હતા ને તે 4 વાગ્યા થઈ આવ્યા નઈ, એટલો ટાઈમ રહ્યા. એમ એટલે જ નતા લાવ્યા, કીધું થોડીક વાર ને કાયમ પાછા આવવાના જ હતા પણ એ વહી આવ્યા. આ રીતે કોઈ આઈસ્ક્રીમ ખાતું હોય તો કોમેન્ટ માં કહેજો. આ તો ખબર નથી રહી અંકિતા બેન ને. આ તો બધા એટલે છે ને આમ પૂરેપૂરું ખાઈ જવાનું, ક્યાંય રહેવું ન જોઈએ કાગળિયામાં જમાય. તો શિવાની બેન ને તારે આઈસ્ક્રીમ ખાવાનું હાલે નહીં તો કયો તમારા ભાઈ ને નો લાવ્યા બિચારા. ખાવ તો શું તો કે અમારા હાટું ન લેતું હોય. ઉતાવળી હાલ સટા હવે નાખવાના છે. તો આપણે મહેમાન નથી આવી જાય, મામા આવી જતા એટલે મોડું થઈ ગયું ને થાય એટલે રિંગ તો ખોલી ઉપલી રિંગ ફીટ હોય તેમ કરી દીધી. તો ભરવાનું જ છે એવું છે. જોજો તમે અમારું કામ તો કરો સરસ. લ્યો પેલી રિંગ ભરાઈ ગઈ છે અને બીજી ફિટ કરે છે. બહારનું તો બાકી લાગે ફિટ કરવાનું. આપણે પરસેદી લાવ્યા છીએ, પરસેદી ખાઈ લેવું છે બોરો. હજી એકાદ રિંગ ભરીને હોય, ડાયરેક્ટ ન હોય. બોરો ખાય ત્યારે દેવાની બધા. હા તો હવે અમે રિંગ ભરવાનું ચાલુ કરી દીધું છે અને આ રીતે કાંક રિંગ ભરવાનું હાલે છે. શિવાની પપ્પા, શિવાની પપ્પાને જો આ બાજુ રેખા છે તગારામાં નાખવામાં, અને મામા અમારા જો વ્યવસ્થિત સરખું થાય એ રીતે ખાંડતા જાય છે માલ ને. અને આ બાજુ માલ તૈયાર થઈને લાયન છે તગારા બધા એકા બીજી અંબાવે. હજી તો 1 કે 2 સટા બીજો સટો હાલે છે, બીજી થેલીનો માલ શરૂ છે. કેમ થાય છે કે દિવસનું આવું કામ કર્યું નહીં હોય અને કુવાનું કામ આપણે હાથે જ કર્યું એટલે હાથે ભરવાનું રાખ્યું કેમ કે આમાં 1 રિંગ ભરાઈ જાય પછી ઉકાઈ જાય પાછી ફિટ કરીને પાછી ભરવાની થાય એટલે પોરે કામ છે. હવે પછીની રિંગ તો કાલે ભરવાની થાય, આજની 2 રિંગ થાય પછી કેટલી જગ્યા થઈ જશે. હાલો પછી મારે તગારા અંબાવા જવાનું છે. જેમ દૂર જવાનું થશે એમ તગારા આપણે અંબાવા જવાનું થાય. અને ટુકડામાં 3 જણા પછી હમાતા નતા, પછી આમ ફેરાવો થાય ત્યારે આપણે તગારા દેવા જવાનું થાય ને આનકો દેવા જવાનું થાય. તો રિંગ ભરવાનું કામ આપણે તારે પૂરું થઈ ગયું છે ને અંધારું થઈ ગયું છે એટલે હવે જો કપડાં કેવા થઈ ગયા છે. હવે વાળ ઘરે જઈને જ આપણે હાથ પગ ધોવાના છે. 2 રિંગો કમ્પ્લીટ ભરાઈ ગઈ ને હવે કાલે આપણે પાછું આવવાનું થાય. અને હવે આપણે જવાનું છે પહેલાં તો રમાભાઈના ઘરે કેમ કે શિવાની ના હતી એટલે એના સંપલ એવું બધું ના પડ્યું છે તો આપણે લેતા આવી. અને શિવાની બેન અત્યારે તો આપણે લાવ્યા નતા, સવારમાં લાવ્યા હતા તો ત્યાં જઈશું ને પછી સંપલ ને એવું બધું ગોતીને પછી આપણે ઘરે જવાનું થાય. ફદી આવી ગઈ. ફદી લાગતી જ નથી ને ફદી નામ છે. હે મારે આવા કપડા જોઈને કૂતરા મને દોડા સમજો તો આ શર્ટ પહેરવું સુંદડી બાંધીને પણ ફદી બટકું નથી ફરતી એટલું સારું છે હતું ને. શિવાની આ ફદી ક્યાંક શિવાની સંપલ લીધા ઘરે આવી ને ગોતવા તો હે સંપલ બંપલ લે બધું. હાલો તો હવે ભાઈ ઘરે વાસણો છે. આ વાસણો આ કેમ ને પાણી આવે સારો ડાયો છે મારતો નથી ને લઈ જવાના છે ટમેટા અમારે હોતાને હારો એટલે હવે થેલીમાં ભરાવા માંડ્યા ટમેટા. તો આપણે હવે ઘરે આવતા રહ્યા છીએ ને શિવાની બેન નો અવાજ હવે સંભળાવવા માંડ્યો છે. શિવાની બેન તો પડા બાજુ જતા રહ્યા છે, ખાટલા એ બાજુ હોય એટલે કી બાજુ છે શિવાની
આવો શિવાની બેન હવે તોફાન કરવા મળે કેમ કે શિવાની બેન હાંજે તો રે નહીં, હાંજે તો દિવસે તો રે પણ હાંજે નો રે. ક્યાં ગઈ? શું કરે હે? ઓહો નીંદર આવવા મળે. નીંદર આવતી હતી, હવે નતું રેવું હવે. આમાં ખાધું ખાધું ખાય જ નહીં, ખાતું જ નહીં દેખાય. મમ્મી એમ કરવા માટે હાલ જાવ શિવાની બેન પેલા રાગે કરવી ને પછી આપણે વાળું પાણી કરશું. તો અમારે હવે વાળું નું બધું તૈયાર થઈ ગયું છે ને આજે મઠનું શાક હતું, દૂધ છે ને ગાજરનું અથાણું છે, ગોળ, રોટલી ને એવું બધું. નહીં શિવાની પપ્પા વાળું કરો બી જાસ તો થાકી ગયા છે ને. જો આજે કપડા ખરાબ થયા, થાક્યા નથી ને થાક્યા. ખાલી એક જ રિંગ ભરવામાં હતા ને સવારમાં હતા નહીં ને તોય કે નો ઠાકો, તોય નો ઠાકે. શિવાની પપ્પાનું એવું કેવું છે. તો આપણે રોટલા ને એવું બધું હવે તો ઠરી ગયા છે આમ તો. નહીં શિવાની બેન ને પેલા હુરાવી, શિવાની ને રાગે કરી એટલે એને નીંદર જ આવી હતી ને એટલે શિવાની રહેતી નથી એટલે પેલા એને હુરાઈ દીધી ને અત્યારે અમે વાળું કરવા બેઠા છીએ ને હવે વાળુમાં હું શિવાની ના પપ્પા બે જ બાકી છે, બધાએ વાળું કરી લીધી છે. તો હવે અમે પણ વાળું કરી લેવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.